ભારત હંમેશા વિશ્વના આકર્ષણના કેન્દ્રમાં રહ્યું છે. તેનું મુખ્ય કારણ કયું છે? ઉત્તર, ભારતની આર્થિક સમૃદ્ધિ. ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. ઈસુની 15મી સદી સુધીમાં યુરોપમાં થયેલા નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો કયા નામે ઓળખાય છે? ઉત્તર, નવજાગૃતિના નામે. તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપોલ ક્યારે જીતી લીધું? ઉત્તર, ઈસવીસન 1453માં. ભારત અને યુરોપ વચ્ચે વેપારના માધ્યમનું મુખ્ય મથક કયું હતું? ઉત્તર, કોન્સ્ટેન્ટિનોપોલ. તુર્કોએ કયું શહેર જીતી લેતા યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી? ઉત્તર, કોન્સ્ટેન્ટિનોપોલ. નીચેના પૈકી ભારતની કઈ વસ્તુ યુરોપની પ્રજાને અત્યંત આવશ્યકતા હતી? ઉત્તર, મરી મસાલાની. નીચેના પૈકી કયા દેશે ભારત તરફ આવવાનો જળમાર્ગ શોધવા પ્રયત્ન કર્યો ન હતો? ઉત્તર, ફ્રાન્સ. ભારત તરફ આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? ઉત્તર, વાસ્કો દ ગામાએ. વાસ્કો દ ગામા કયા દેશનો વતની હતો? ઉત્તર, પોર્ટુગલનો. ઈસવીસન 1498માં વાસ્કો દ ગામા ભારતના કયા બંદરે આવ્યો હતો? ઉત્તર, કાલિકટ. ઈસવીસન 1498માં કાલિકટમાં કયો રાજા રાજ્ય કરતો હતો? ઉત્તર, સામુદ્રિક. ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોણે કરી હતી? ઉત્તર, અલ્ફાઝો ડી. પોર્ટુગીઝોએ ગોવાને પોતાની રાજધાની ક્યારે બનાવી? ઉત્તર, ઈસવીસન 1530માં. પોર્ટુગીઝોએ નીચેના પૈકી કયા સ્થળના સુલતાનને હરાવ્યો ન હતો? ઉત્તર, ગોલકોન્ડાના. નીચેના પૈકી કઈ યુરોપિયન પ્રજા સાગરના સ્વામી ગણાતી હતી? ઉત્તર, પોર્ટુગીઝ. ડચ પ્રજા ક્યાંની વતની હતી? ઉત્તર, હોલેન્ડની. ભારતમાં ડેનિશ પ્રજાએ પોતાનું વેપારી મથક બંગાળમાં ક્યાં સ્થાપ્યું હતું? ઉત્તર, શ્રીરામપુરમાં. ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે કરવામાં આવી? ઉત્તર, ઈસવીસન 1600માં. અંગ્રેજોએ ભારતમાં પોતાની પ્રથમ કોઠી ક્યાં અને ક્યારે સ્થાપી? ઉત્તર, સુરતમાં ઈસવીસન 1613માં. કયા મુગલ બાદશાહે અંગ્રેજોને સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી આપી? ઉત્તર, જહાંગીરે. અંગ્રેજોની ફોર્ટ વિલિયમ નામની વસાહત આજે કયા નામે ઓળખાય છે? ઉત્તર, કોલકાતા. કયા ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગિરિના રાજા પાસેથી મદ્રાસને પટ્ટે લઈને કોઠી સ્થાપી? ઉત્તર, પેન્કો માર્ટિને. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ? ઉત્તર, ઈસવીસન 1664માં. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મુખ્ય મથક કયું હતું? ઉત્તર, મછલીપટ્ટનમ. અંગ્રેજોએ ઈસવીસન 1651માં કયા સ્થળે પોતાની પ્રથમ કોઠી સ્થાપી? ઉત્તર, બંગાળમાં. ક્લાઇવે સિરાજ ઉદ દૌલાના કયા મુખ્ય સેનાપતિને નવાબ બનવાનું વચન આપ્યું? ઉત્તર, મીર જાફરને. પ્લાચીનું યુદ્ધ કઈ સાલમાં થયું? ઉત્તર, 1757માં. કયા યુદ્ધ પછી સમગ્ર બંગાળમાં અંગ્રેજોની સત્તા સ્થપાઈ? ઉત્તર, પ્લાચીના. કયા યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાના દીવાની અધિકારો મળ્યા? ઉત્તર, બક્સરના. અંગ્રેજોને દીવાની અધિકારો મળતા બંગાળમાં કઈ પદ્ધતિ અમલમાં આવી? ઉત્તર, દ્વિમુખી શાસન પદ્ધતિ. દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યનો અંત ક્યારે થયો? ઉત્તર, ઈસવીસન 1761માં. કોના નેતૃત્વમાં મૈસૂર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું? ઉત્તર, હૈદર અલીના. પ્રથમ 2 મૈસૂર વિગ્રહો અંગ્રેજોને કોની સાથે થયા? ઉત્તર, હૈદર અલી સાથે. તૃતીય અને ચતુર્થ મૈસૂર વિગ્રહો અંગ્રેજોને કોની સાથે થયા? ઉત્તર, ટીપુ સુલતાન સાથે. કયા મૈસૂર વિગ્રહ દરમિયાન હૈદર અલીનું અવસાન થયું? ઉત્તર, દ્વિતીય. કયા મૈસૂર વિગ્રહમાં અંગ્રેજો સાથે પરાજિત થતાં ટીપુ સુલતાનને ભયંકર નુકસાન થયું હતું? ઉત્તર, તૃતીય. કયા મૈસૂર વિગ્રહમાં અંગ્રેજો સામેના યુદ્ધમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો? ઉત્તર, ચતુર્થ. પ્રથમ અંગ્રેજ મરાઠા યુદ્ધના અંતે અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે કઈ સંધિ થઈ? ઉત્તર, દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં કયા ગવર્નર જનરલે મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી? ઉત્તર, લોર્ડ વેલેસ્લીએ. પેશવાનું મુખ્ય મથક કયા શહેરમાં હતું? ઉત્તર, પુણેમાં.
ઈસવીસન 1773માં કયો ધારો અમલમાં આવ્યો? ઉત્તર નિયામક ધારો. કયા ધારા અન્વયે ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી? ઉત્તર નિયામક ધારા અન્વયે. કયા ધારા અન્વયે ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી? ઉત્તર નિયામક ધારા અન્વયે. કયા ધારાથી ગવર્નર જનરલને ભારતના વહીવટીતંત્રનો વડો બનાવવામાં આવ્યો? ઉત્તર નિયામક ધારાથી. કયા ગવર્નર જનરલે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી? ઉત્તર લોર્ડ કોર્નવોલિસે. બ્રિટિશ સંસદે કયા ધારા અન્વયે સનદી સેવાઓમાં પ્રવેશ મેળવનાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરવા હિમાયત કરી? ઉત્તર ઈસવીસન 1853ના ધારા અન્વયે. કયા ગવર્નર જનરલે ભારતમાં આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી? ઉત્તર લોર્ડ કોર્નવોલિસે. કયા ગવર્નર જનરલે ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરી? ઉત્તર વોરન હેસ્ટિંગ. કયા ગવર્નર જનરલે સૌપ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા પર મૂકવાની શરૂઆત કરી? ઉત્તર લોર્ડ વિલિયમ બેન્ટિકે. કયા ગવર્નર જનરલે ભારતમાં આધુનિક કાયદાની શરૂઆત કરી? ઉત્તર લોર્ડ વિલિયમ બેન્ટિકે. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો.